આજે તો બોર્ડના પેપરની કંકોત્રી આવી ગઈ. તો જય દ્વારકાધીશ મિત્રો, આજ છે આપણા ચેનલનો 37મો દિવસ. અને મિત્રો આપણા બોર્ડના પેપરની આવી ગઈ હતી રિસીપ, અને આ છે આપણા બધા તારીખે પેપર. પછી મિત્રો આપણે પીને આવી હતી લાજવાબ પેપ્સી. અને મિત્રો આવી ગયો તો બધો બાલાજીનો સામાન, તો આપણે ગોઠવી દઈએ અને પછી મળીએ. પછી મિત્રો બધો બાલાજીનો આપણે સામાન ગોઠવી દીધો. પછી આપણે નજર મારી હતી ફ્રીજ ઉપર, તો 5 વાળું ને 10 વાળું પાણી ગોઠવી દીધું. પછી આપણને ખબર પડી કે લસ્સી પણ પૂરી થઈ ગઈ હતી, તો આપણે લસ્સી પણ રાખી દીધી. આપણે ખાઈ નહીં ખાતા બાલાજીને તીખા સેવ મમરા ખાઈને આપણે બનાવી નાખો માવો. આવી ગયો તો બધો ગોકુળનો માલ સામાન, અને આમાં છે પાનબેડીનો સામાન. આપણે મેળવવાનો તો માલ એ જોવાનું હતું કે બિલમાં માલ છે, એ બધો માલ છે, તો બધું કમ્પ્લીટ જ હતું. આપણે લઈ જવાનો હતો બીટુને તોડવા, એટલે એને આપણે આખો પટ્ટો પહેરાવી દીધો. આવી ગયા હતા આપણે રોડ ઉપર, ને બીટુને બાકા ઝીકીની ઘોડે તોડવા માંડ્યા હતા. બાકી મિત્રો અહીંથી આપણે વ્યૂ કેમ જોરદાર આવે છે એ કોમેન્ટમાં બતાવજો. તમે ખાલી એકવાર વ્યૂ જોવો. પછી આપણે બીટુને દોડો તો એ થાકી ગયો હતો, એટલે હવે આપણે જવાનું છે દુકાને. મળીને વ્લોગમાં ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય શ્રી રામ, ફોલો અને સબસ્ક્રાઈબ.